ફાયર બ્રિગેડના સંસાધનો નામે ભ્રષ્ટાચાર થયો છે. સિસોટી, લાઇટર અને ફાયર બ્રિગેડના તમામ સંસાધનો જે પ્રજાની સુવિધા માટે બનાવાય છે ત્યારે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, જેના લીધે આ લોકોએ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર અને જે આરોગ્ય અમલદારને સસ્પેન્ડ કર્યા. પરંતુ આમાં એટલા જવાબદાર આ સ્ટેન્ડિંગ કમિટીને પણ છે, કારણ કે આ બધું ત્યાંથી પાસ થાય છે. ભાજપના કાર્યાલયથી આદેશ આવે છે અને સ્ટેન્ડિંગ કમિટી પાસ કરે છે. આ વડોદરા મહાનગર સેવા સદન નથી, મેવા સદન થઈ ગયું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ ગીટિંગ અને ચીટિંગ જ થાય છે, બીજું કંઈ થતું નથી. ત્યારે અમે અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરેલી કે આ સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો, પરંતુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ત્યારે આ ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે જ્યારે ગત વર્ષે વડોદરા આખું પાણીમાં ડૂબાડેલું આ ભ્રષ્ટાચારીઓએ, ત્યારે આજે વાર્ષિક પુણ્યતિથિ છે જ્યાં અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો, ત્યારે અમે આજે અહીંયા પ્રધાનમંત્રીને લેટર લખી રહ્યો છે. પ્રધાનમંત્રીને યાદ કરવા માંગીએ છીએ કે વડોદરાની જનતાએ તમને ખોબે ખોબરીને વોટ આપ્યા. એટલું જ નહીં, પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે બીજેપીના કોર્પોરેટરનો પ્રજાને નામ પણ નથી ખબર એવા લોકોને વોટ આપ્યા, ધારાસભ્યોને, સાંસદને વોટ આપ્યા. શું આના માટે વોટ આપેલા કે ભ્રષ્ટાચાર કરશો, વડોદરાનું તમે નામ ડૂબાડશો, વડોદરાને પાણીમાં ડૂબાડશો? ત્યારે આ તમામ મુદ્દાને લઈને સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરવાની માંગણી સાથે કોંગ્રેસ પાર્ટીએ લેટર લખ્યો છે. જો પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયથી આ સ્ટેન્ડિંગ કમિટી ડિઝોલ્વ કરવામાં નહીં આવે તો એવું સાબિત થશે કે ઉપરના જે એમના નેતાઓ છે એ પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે.